નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સંતરામપુરથી સંતરામપુર તાલુકા શાળાની સામે સંતરામપુર નગરપાલિકા દ્વારા ખોદકામ અંગે સ્થાનિક જનતાની ચિંતા। વહેલામાં વહેલી તકે આ ખાડો પૂરવામાં આવે તેવી લોકમાંગ। સૂત્રોના જણાવ્યા મુજબ સંતરામપુર તાલુકા શાળાના મુખ્ય દરવાજા સામે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ખોદકામ લાંબા સમયથી અધૂરા પડ્યા છે। આ ખાડા ખબડા આજુબાજુના માર્ગ વ્યવહાર માટે જોખમરૂપ બની ગયા છે। ખાસ કરીને શાળાની નજીક હોવાને કારણે બાળકો અને વાલીઓ અને વાહન ચાલકો માટે ખતરાના સમાચાર છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ખોદકામના લાંબા સમય પછી પણ ખાડાનું રિપેરિંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી। છેલ્લા કેટલાય દિવસોથી તે સ્થળે કોઈપણ પ્રકારની કામગીરી જોવા મળતી નથી, જેના કારણે અવરજવર કરતા નાગરિકો તથા શાળાના વિદ્યાર્થીઓ માટે અકસ્માતનો ભય સતત સર્જાયેલો રહે છે। અત્યાર સુધીમાં કોઈ જાનહાની થઈ નથી એ આનંદની વાત છે, પણ આ સ્થિતિ યથાવત રહી તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે। એ દ્રષ્ટિએ લોકોને વેળાએ યોગ્ય પગલાં ભરવા સ્થાનિક નગરપાલિકા સામે લોકમાંગ ઉઠાવી છે કે ખાડા જે છે એનું રિપેરિંગ કાર્ય તાત્કાલિક શરૂ કરી ટૂંકા ગાળામાં પૂરું કરવામાં આવે। સ્થાનિક નાગરિકો તથા વાલીઓની માંગ મુજબ આપેલ ખાડો બંધ કરીને રસ્તાની યોગ્ય સુધારણા કરવામાં આવે તેવું તેઓ પાલિકા પાસેથી તાકીદે માંગે છે। અહીંના નાગરિકો આશા રાખે છે કે નગરપાલિકા સમયસર પગલાં લઈ સામાન્ય જનતાના અવાજને સાંભળશે કે નહીં તે તો હવે જોવાનું જ રહ્યું। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર।